જામનગરમાં પશુ નિયમન અને નિયંત્રણ નીતિ એટલે કે કેટલ પોલિસીના અમલ માટે છેલ્લા 1.5 વર્ષથી જામનગર મહાનગરપાલિકા કસરત કરી રહી છે। છેલ્લા 6 થી 7 દિવસથી શહેરના રાજમાર્ગો ઉપર માલિકીના પશુઓનો ત્રાસ ઘટે તે માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। આ ઉપરાંત જાહેરમાં ઘાસ વેચતા લોકો ઉપર પણ મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી છે। છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન લગભગ 10 ટન જેટલું ઘાસ પણ કબજે કર્યું છે। માલિકીના પશુઓ જાહેર રસ્તા ઉપર ન ફરે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર કડક હાથે કામ કરી લેવાના મૂડમાં છે। આ કેટલ પોલિસીની સંપૂર્ણ વિગતો લોકો સુધી પહોંચે તે માટે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ ગઈકાલે સોમવારે સાંજે મહાનગરપાલિકાના હોલમાં એક પત્રકાર પરિષદ બોલાવી હતી। નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ પત્રકાર પરિષદમાં સર્વે પત્રકારોને કેટલ પોલિસીની સંપૂર્ણ વિગતો જણાવી હતી। આ તકે કોર્પોરેશનની ઢોર પકડ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા પણ હાજર રહ્યા હતા। આ પત્રકાર પરિષદ બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નાયબ કમિશનરની વિશેષ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનની કેટલ પોલિસી અંગેની સંપૂર્ણ જાણકારીઓ અંગે ચર્ચાઓ કરી હતી, જેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે। નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે ઓક્ટોબર 2023માં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કેટલ પોલિસી મંજૂર કરવામાં આવી છે। ત્યારબાદ એપ્રિલ 2024થી તેનો અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યાર પછી પશુપાલકોને લાયસન્સ અને પરમિટ મેળવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો। કેટલ પોલિસી મુજબ જે પશુપાલકો પોતાના ઉપયોગ માટે નોન કોમર્શિયલ રીતે 2-4 પશુઓ રાખે છે તેમણે પરમિટ લેવી ફરજિયાત છે અને જે પશુપાલકો વધારે પશુઓ રાખીને વેપારી ધોરણે આ વ્યવસાય કરે છે તેમણે પશુઓ રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત છે। આ સમગ્ર બાબતને આજે 1 વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં જામનગર શહેરના એક પણ પશુપાલકે આજની તારીખે પરમિટ અથવા લાયસન્સ મેળવવા માટે કોર્પોરેશનમાં અરજી આપી નથી। 1 વર્ષ સુધી અરજી ન કરનાર પશુપાલકો હજુ કોર્પોરેશન પાસે આ કામ માટે થોડા દિવસના સમયની માંગ કરી રહ્યા છે। નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે દરેક પશુપાલકે લાયસન્સ અથવા પરમિટ મેળવવા જ પડશે। જો એમ કરવામાં નહીં આવે તો આવા પશુપાલકોને જામનગર શહેરની હદ બહાર પશુઓ સાથે તગેડી મૂકવામાં આવશે। આ રીતે અત્યાર સુધીમાં 35 થી 45% જેટલા પશુપાલકોને જામનગરની બહાર જવાની ફરજ પાડવામાં આવી છે। હજુ બાકીના 55% પશુપાલકો પણ જો લાયસન્સ અથવા પરમિટ નહીં મેળવે તો એવા તમામ પશુપાલકોએ જામનગરની હદની બહાર જવું પડશે। અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓને કારણે શહેરની 7 લાખની વસ્તીને પશુઓનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। આ મામલો વર્ષો જૂનો છે અને હાઈકોર્ટ તથા રાજ્ય સરકારની સૂચના મુજબ હવે પછીના સમયમાં જામનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં એવું મહાનગરપાલિકાએ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધું છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કેટલાક પશુપાલકો અને ઘાસચારા વિક્રેતાઓ મામલાને લાંબો ખેંચવા માટે ગઈકાલે સોમવારે શહેર બીજેપી કાર્યાલય ખાતે ગયા હતા અને શહેર બીજેપી પ્રમુખને મળ્યા હતા, પરંતુ નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ મુદ્દે સ્પષ્ટ કહી દીધું છે કે મને આ અંગે કાંઈ ખબર નથી। તેનો અર્થ એમ થાય છે કે મહાનગરપાલિકા કેટલ પોલિસીના અમલ માટે મક્કમ છે। આ મક્કમતા લાખો શહેરીજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સાથે આ મુદ્દે કરેલી સંપૂર્ણ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે। ખાસ કરીને જે આપણા જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે એવા દેવેન્દ્રસિંહ ઝાલાએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને એટલા માટે બોલાવી હતી કે કારણ કે છેલ્લા ઘણા સમયથી તમને ખ્યાલ છે કે મીડિયા સહિત માંડી અને બધી રીતે જે ઢોરનો જે ત્રાસ છે, ઢોર જે રખડતા રઝળતા ઢોર છે તો એનો ત્રાસ પણ દિવસે દિવસે વધ્યો છે, વાહનો વ્યવહાર પણ વધ્યો છે, એટલે અકસ્માત પણ બહુ થાય છે અને એની બદનામીનો ભોગ મહાનગરપાલિકા બનવું પડે છે। અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ઢોર નિયંત્રણ પોલિસી બની ગઈ છે અને એની વાત આવી છે ઘણા સમયથી માલધારીઓને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે ભાઈ તમે લોકો તમારા જે પોતાની માલિકીના ઢોર હોય એ તમારા પોતાની માલિકીની જગ્યા હોય તેમાં રાખો। છતાં પણ અમુક જે લોકો છે એ આ બાબતમાં નહોતી વાત બનતી અને જાહેરમાં એ લોકો આ રીતે આવી જતા હતા અને ખાસ કરીને ઢોરો આવી જતા હતા। તો એના માટે ઉપરથી પણ એટલી જ રાજ્ય સરકારની પણ એટલી જ કડક સૂચના છે કે ભાઈ તમારે ઢોર નિયંત્રણ પોલિસી બનાવો અને એની અંદર તમે આ બાબતની અમલવારી કરાવો। તો આ બાબતની કમિશનર સાહેબે પણ આ બાબતની ચિંતા કરી અને ડેપ્યુટી કમિશનર એવા દેવેન્દ્રસિંહ ઝાલા સાહેબને આ બાબતની ચિંતા કરવાનું કીધું છે અને ખાસ કરીને એમના જે ભેગા અધિકારીઓ છે એવા મુકેશ વર્ણવા સાહેબ પણ એની પાસે કન્ટિન્યુ ભેગા રહી છે અને આ રીતે સંયુક્ત એક
એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી 3-4-5 દિવસથી તો વાત બની છે અને એની અમલવારી પણ ભયંકર રીતે થાય છે અને સારામાં સારી રીતે થાય છે. થોડી જ નારાજગી હોય માલધારીઓ પણ આજની તો કાલ કાયદાનો અમલ કરવો પડશે. તો દેવેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે આ આદમી આ છેલ્લા 3-4 દિવસ ત્યાં મુવમેન્ટ ઉપાડી છે, તો લોકો એમ કહે છે કે આ બધી વસ્તુઓ તમે અત્યારે આ બધી વાતને અમલવારી કરવા નીકળ્યા છો. નામદાર ગુજરાત હાઈકોર્ટે અવારનવાર રાજ્ય સરકારને ભૂતકાળમાં સૂચનાઓ આપેલી છે કે આ પશુ નિયંત્રણ પોલિસી અમલમાં લાવવી જરૂરી છે. અને આ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર મોટાભાગની મહાનગરપાલિકાએ આ પોલિસી અમલમાં લાવેલી છે. જામનગર મહાનગરપાલિકામાં 26/10/2023ના રોજ જનરલ બોર્ડમાં આ પશુ નિયમન અને નિયંત્રણ પોલિસી 2023 એ પસાર કરવામાં આવેલી છે. ત્યારબાદ એના અનુસંધાને 1/4/2024થી આ અંતર્ગતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ જાહેરનામું બહાર પાડતી વખતે એમાં પશુ માલિકો જે હોય એમને કોઈ પરમિટ લેવાની હોય કે ઢોર રાખવા માટે લાયસન્સ લેવાનું હોય. જે વ્યક્તિગત પોતાના કુટુંબ માટે તે જે એકલ દોકલ પશુઓ રાખતા હોય એના માટે પરમિટની વ્યવસ્થાઓ કરવામાં આવેલી અને જે વ્યવસાયિક ધોરણે પશુઓ રાખતા હોય એમના માટે લાયસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવેલી. આ 1/4/24ના જાહેરનામા પછી પણ મહાનગરપાલિકાએ 4 મહિના જેટલો સમય આપેલો કે આ 4 મહિનામાં આ લાયસન્સ કે પરમિટ જે લેવા માગતા હોય એમણે અરજી કરી દેવાની. એની સમય મર્યાદા 4 મહિના એટલે ઘણો લાંબો સમય કહેવાય. અને 4 મહિનાના અંતે પછી જો કોઈએ આ અમલવારી ન કરેલી હોય કે લાયસન્સ ન લીધેલું હોય તો આ પોલિસી અંતર્ગત જ જોગવાઈ હતી કે પશુઓ રાખવા ઉપર આપોઆપ પ્રતિબંધ થઈ જાય અને સ્વમેળે અથવા કોર્પોરેશને પછી એમના પશુઓને જપ્ત કરવાના થાય. 1/4/24 અને આજે 24/3/25 એટલે કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો. આ સમય જે વીતી ગયેલો છે એ સમય 4 મહિના ત્યારે આપેલા અને પછી પણ 8 મહિના જેટલો આ સમય ગયો છે, પણ હજી સુધી જામનગરમાં કોઈ પશુ માલિકોએ લાયસન્સ કે પરમિટ લેવાની અત્યારે અરજીઓ કરેલી નથી કોર્પોરેશનમાં. અને આ વસ્તુ ધ્યાનમાં રાખતા શહેરમાં જે રખડતા ઢોર હોય, ખાનગી હોય, ક્યારેક બિન ખાનગી પણ હોય, જાહેર રસ્તાઓ પર ફરતા હોય, ક્યારેક નાના મોટા રાહદારીઓને કે વાહન ચાલકો સાથે અકસ્માત થવાના સંભાવનાઓ હોય, ભૂતકાળમાં થયેલા છે. એટલે હવે આ કડક અમલવારી માટેનો સમય આવી ગયો છે અને એટલા માટે જે અહીંયા જામનગરમાં જે વધારે પશુપાલન પ્રવૃત્તિ કરતા હોય એવા વિસ્તારો હોય કે જે જલારામ નગર હોય કે પંચેશ્વર ટાવર વિસ્તાર હોય, શંકર ટેકરી વિસ્તાર હોય, વોર્ડ નંબર 6માં ઢીચડા રોડ ઉપર જે મહાકાળી સર્કલ પાસેની અમુક વિસ્તારો છે, આવા વિસ્તારોમાં માનનીય કમિશનર સાહેબની જે માર્ગદર્શન મળેલું એના અનુસંધાને અમારા મુકેશ વરણવા, કેતન કટેશિયા, રાજપાથી માંડીને તમામ સ્ટાફને સાથે રાખીને અમે સ્થળ મુલાકાતો કરેલી અને ત્યાં સોસાયટીમાં આ જે પશુપાલકો છે એમને હવે આ સમય એમનો પૂર્ણ થયો છે. 1 વર્ષ જેટલો ખાસો સમય લાંબો કહેવાય, તેમ છતાં કોઈ લાયસન્સ મેળવેલું નથી એટલે ઢોર જપ્તીની અમે કાર્યવાહી શરૂ કરેલી. આ સમયે પશુપાલકો તરફથી એવું દરખાસ્ત અને વિનંતી કરવામાં આવતા કે અમને થોડોક સમય આપો, અમે અમારા પશુને ખસેડી લેશું અથવા લાયસન્સ મેળવી લેશું. આ 2 વિકલ્પમાંથી જો લાયસન્સની અરજી હજી સુધી તો નથી આવેલી, પણ મોટાભાગે પશુપાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાના પશુઓ ખસેડવાની પ્રવૃત્તિ ચાલુ કરી દીધેલી છે. જે મેં સોસાયટીનું ઉપર વાત કરી, આ સોસાયટીઓમાં અમે દરરોજ અમારી ટીમો વિઝિટ પણ કરે છે, સ્થળ મુલાકાત પણ કરે છે અને જે કોલ આપેલો છે પશુપાલકોએ એ કેટલું ચુસ્તપણે એમાં વળગી રહ્યા છે એ ખરાઈ કરતા રહ્યા છીએ. અમે લગભગ 35-40% 45% જેટલા પશુઓ તો ખસેડવામાં આવેલા છે અને બાકીના જે 50%થી વધારે હજી પશુઓ છે એમના માટે ગઈકાલે રવિવારનો જે અમે 1 સપ્તાહનો સમય આપેલો જે ગઈકાલે પૂરો થયો હતો, એટલે આજે
અમુક પશુપાલકોએ બાકીના પશુઓ માટેનો સમય માગેલો છે અને એમની વાત તદ્દન વ્યાજબી લાગતા અને વાત એમનું હજી પ્રોગ્રેસ ચાલુ છે. એ કામગીરી ઉપર અત્યારે વળગી રહ્યા છે. અમને જે એમણે વચન આપેલું છે એ જોતાં અમે વ્યાજબી સમય આપેલો છે અને એમાં એ પોતાના પશુઓ ખસેડી લેશે, કારણ કે એમને જ્યાં પશુઓ ખસેડીને લઈ જવાના છે અન્ય જગ્યાએ ત્યાં પણ એમણે સાફ સફાઈવાળી જગ્યા, પીવાનું ઢોરના માટે પાણી, છાંયડો આ બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને વાહન પણ એમને ટ્રાન્સપોર્ટેશન માટે મુશ્કેલી અનુભવી રહ્યા હોય એટલે આ બધા માટે એકંદર જે વ્યાજબી સમયની જરૂર હોય એવો અમે એમને સમય આપી રહ્યા છીએ. આ જ વસ્તુ ઘાસચારાના વેચાણ માટે પણ ખાસ કરીને સાહેબ આજે લોકો પશુપાલકો જે છે એને જામનગર મહાનગરપાલિકાની હદમાં જો એને ઢોર ટૂંકમાં પશુ રાખવા હશે તો લાયસન્સ લેવું ફરજિયાત છે? હા, જામનગર મહાનગરપાલિકાની હદમાં પશુ રાખવા માટે એક લાયસન્સ લેવું જરૂરી છે. એ લાયસન્સ જે મેં કીધું વેપારી પ્રવૃત્તિ માટે લાયસન્સ અને પોતાના અંગત ઉપયોગ માટે એકલ દોકલ પશુઓ માટે પાસ પરમિટ 250 રૂપિયા પરમિટની ફી છે અને લાયસન્સની 500 રૂપિયા ફી છે. ત્યારબાદ લાયસન્સ આપવાની પ્રક્રિયા જો કરવામાં આવે તો અમે એમના પશુઓને ટેગ જે RFID આવે કે જે સ્કેનરથી એ ટેગમાં બધી એનો ડેટાબેઝ આવી જાય એ પશુઓને ટેગ પણ બાંધવા ફરજિયાત છે. જે મેં પહેલાં આપને કીધું એમ 4 મહિનાનો અમે સમય આપેલો જાહેરનામા પછી, ત્યારે મહાનગરપાલિકાના પોતાના ખર્ચે આ ટેગ એમને લગાડવાનું હતું. હવે એ સમય પૂર્ણ થયો છે એટલે હવે પશુપાલકો જો લાયસન્સ માટે એપ્લાય કરશે, લાયસન્સ આપશું તો એમની સાથે સાથે અમે પશુ દીઠ 1000 રૂપિયા ટેગની ફી પણ લેવાના છીએ કે જેથી પછી ત્યારબાદ જો પશુ લાયસન્સ મેળવ્યા પછી પણ ક્યારેય રસ્તામાં જોવા મળે જાહેરમાં તો ટેગ લગાડેલું હોય તો અમે એની માલિકી ને બધું ટ્રેસ કરી શકીએ. ખાસ કરીને જે લોકો લાયસન્સ લેશે એને તમારી જે મહાનગરપાલિકાના જે નિયમ છે એવા 30 શરતોનું પાલન પણ કરવું પડશે? જી, જે મેં આગળ કીધું એમ નામદાર હાઈકોર્ટની સૂચનાઓ અનુસાર તમામ કોર્પોરેશનોએ આ પોલિસી અમલમાં મૂકેલી છે અને આ પોલિસી દરેક મહાનગરપાલિકાની સેમ છે. એટલે જેમ અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા મોટા મહાનગરો છે એ જ તે પોલિસી કેટલ પોલિસી આપણે અપનાવેલી છે. એમાં જે શરતો રાખવામાં આવેલી છે એ સંપૂર્ણપણે આપણે અક્ષરતઃ એનું આપણે પણ આપણી પોલિસીમાં સમાવેશ કરેલો છે. એટલે ખાસ કરીને પોતાની જગ્યા, ખાનગી માલિકીની જગ્યા હોવી જોઈએ. એ જગ્યા છે એ રહેઠાણની તદ્દન લગોલગ ન હોવી જોઈએ કે જેથી રોગચાળાના ભય રહેવાસ કરતા લોકોમાં ન પ્રસરે. હવા ઉજાસ ઢોરને કોઈ રોગચાળો ન થાય એટલે એ જે રહેઠાણ છે ઢોરનું એ પણ ચોખ્ખું હોવું જોઈએ, હવા ઉજાસવાળું હોવું જોઈએ. ઢોર રાખશે તો એમને ઘાસચારો સૂકો લીલો એનો પણ સ્ટોક કરવો પડશે તો એની પોતાની જગ્યા હોવી જોઈએ. એમાં પણ હવા ઉજાસવાળું એવું વાતાવરણ હોવું જોઈએ કે ઘાસચારો પણ બગડી ન જાય અને આખરે ઢોરનું તંદુરસ્તી ન જોખમાય. તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને આવી 30 શરતો નક્કી કરવામાં આવેલી છે. ખાસ કરીને ધારો કે વાત આવે ઘાસચારાને પણ તમે ટાર્ગેટ કર્યા છે. ઘાસચારો જાહેરમાં વેચી ન શકે એવી એક પોલિસી છે? જી, જે આ કેટલ પોલિસી છે એનો જ તે ભાગ છે કે જાહેરમાં ઘાસચારો વેચી ન શકાય. એ જેમ પશુ રાખવા માટે લાયસન્સ લેવાની ફરજિયાત છે એવી જ રીતે ઘાસચારો વિક્રેતાઓએ પણ ઘાસ વેચવું હોય તો લાયસન્સ લેવું જરૂરી છે. અને એના માટે પણ જે આમાં શરતો છે એવી પોતાની જગ્યા હોવી જોઈએ, હવા ઉજાસ હોય, ટ્રાફિકની અડચણ ન હોય એવી પોતાની જગ્યા હોય તો એવા લેઆઉટ પ્લાન સાથે અને અમારે શહેર છે એટલે GDCRનું તો બાંધકામમાં પાલન થવું જ જોઈએ. જરૂરી બને તો સેલ્ફ ડિક્લેરેશન ફાયર માટે પણ કરવું પડે. એટલે જે અત્યારે પ્રવર્તમાન શહેરમાં કોઈ પણ વ્યવસાય કરવા માટે કે બાંધકામ કરવા માટે જરૂરી પરમિશનો લેવાની થાય એ બધી પરમિશનો સાથે એમાં પણ લાયસન્સ લેવું પડે. પોતાની ખાનગી જમીનમાં પોતાની જગ્યામાં લાયસન્સ લેવું આવશ્યક છે પણ જાહેરમાં કે સરકારી જમીનમાં કોઈ ઘાસચારો જાહેરમાં ન વેચી શકે અને જો વેચતા હોય તો એ પણ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવાનો થાય છે. અને આવી રીતે જે ખાનગીમાં વેચતા હતા એની પણ સંલગ્ન અમે ડ્રાઈવ ચલાવેલી છે ટીમ દ્વારા. કાલાવડ નાકા બહારનો વિસ્તાર છે ત્યાં ખૂબ વહેલી સવારથી મોટા પાયે ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું હતું. એ
બંધ કરાવીને નાના મોટા જે બાંધકામો બનાવીને ત્યાં આ વેચાણ થતું હતું એ બાંધકામો પણ ડિમોલિશન કરવામાં આવેલું છે. એવી રીતે વોર્ડ નંબર 6નો વિસ્તાર હોય કે હરિયા કોલેજવાળો વિસ્તાર હોય એમાં પણ ખાનગી જગ્યા મોટા વિક્રેતાઓ હતા એટલે એમની પણ અમે તપાસણી કરીને પોતાની જગ્યા છે કે કેમ, અન્ય જગ્યામાં ગેરકાયદેસર વેચાણ થાય છે કે કેમ એ બધી પણ તપાસ કરીને ઘાસ ન વેચવું એવી સૂચનાઓ આપેલી છે અને વેચવાનું એમણે બંધ પણ કરેલું છે. એવી રીતે જે અન્ય જગ્યાઓમાં જાહેરમાં ઘાસ વેચવાની પ્રવૃત્તિ થતી હતી એ અમે અત્યારે ઘાસ જપ્તીનો ને બધો કાર્યક્રમ ચાલુ છે. તો સાથે સાથે પંચેશ્વર વિસ્તારમાં જે અમુક દુકાનો છે ખાનગી છે, પોતાની માલિકીની જ છે, એમને પણ જો ઘાસ વેચવું હોય તો તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા અમે એમને કડક સૂચના આપેલી છે અને એમની અરજીઓ પણ અત્યારે ઇન પ્રોસેસ છે. આજે આ માલધારી અને એક યુનિયન કે જે કંઈ લાગતા વળગતા લોકો હતા એ આજે શહેર ભાજપના કાર્યાલયમાં આ બાબતની નારાજગી લઈને ગયા હતા રજૂઆત કરવા માટે. જી એનાથી હું માહિતગાર નથી. એટલે આ રીતે તમે જોયું કે આ ડીએમસી હતા, ખાસ કરીને દેવેન્દ્રસિંહ ઝાલા સાહેબ, અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ બાબતના રસ રાખે છે અને ખાસ કરીને લોકોને પશુનો જે ત્રાસ છે એ ત્રાસમાંથી મુક્તિ કરવાનો એક એનો નગરજનો માટે એક આ બેસ્ટ પ્રયત્ન કરે છે કે જેથી કરીને આવતા દિવસોમાં કોઈ જાતની અકસ્માત પણ ન બને, કારણ કે ઘણા જીવ ગયા છે અને ઘણા લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. પણ હવે આ પશુપાલકોએ આ બાબતે ચિંતા કરવી પડશે. જો પોતાના માલિકીના પશુઓ હશે તો એને ખરેખર એની વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં જવું પડશે અથવા તો આ જે કંઈ લાયસન્સની પોલિસી છે એ પોલિસીમાં સેટ થવું પડશે, લાયસન્સ પણ લેવું પડશે. જો નહીં લે તો આવતા દિવસોમાં એ જે એની ઘરે જે બાંધેલા હશે પશુ એને પણ આ લોકો મહાનગરપાલિકા કબજે કરશે. એટલે આ બાબતની વધારે પડતી કોઈ જાતની વાતમાં આવ્યા વગર ખરેખર માલધારીઓએ આ બાબતની ચિંતા કરવી જોઈએ અને પોતે બિઝનેસ કરે છે અને ખાસ કરીને 1% આસપાસ આ બાબતની એક્ટિવિટી છે જામનગર શહેરમાં. ધારો કે 5-6 હજાર જેવા પશુઓ હશે, પણ વાત એ છે જામનગરમાં 10 લાખ લોકોની વસ્તી છે, તો 10 લાખ લોકોને ડિસ્ટર્બ થાય એ તો કોઈ સહન ન કરે. ખાસ કરીને કોઈ પણ સરકારી તંત્ર હોય તો એ પોતાના માટે કોઈ અમલવારી નથી કરાવતા અથવા તો એના માટે કોઈ તમારી સાથે કોઈ વેરજિયાત નથી.